નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક પાલનપુર રાબુ રોડ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ઇનોવા કારને અડબેટે લીધી હતી। આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇનોવા ગાડી પાલનપુરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી। અમીરગઢ પોલીસે ટ્રાફિક દૂર કરાવી અકસ્માતને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે અમીરગઢના ઇકબાલગઢ નજીક હાઈવે પર ટ્રક રોંગ સાઈડમાં જઈ રહી હતી। અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। કારમાં સવાર લોકો એક દર્દીની સારવાર માટે પાલનપુર જઈ રહ્યા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ એક મહિલા અને 2 પુરુષોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માત એટલો ભયાવહ હતો કે ઇનોવા કારનો કચણઘાટ નીકળી ગયો હતો। કારમાં સવાર 6 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। તો ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ગાડીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। 7 મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તમામ મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।